નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે પાસપોર્ટ બનાવવા જવાનું વિચારો છો અથવા પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનું વિચારી રહ્યા છો, આ વિડીયો તમારે જ માટે છે. 1 જુલાઈથી થતા આ ફેરફાર તમારે જાણવા એટલા જ જરૂરી છે. તો જો તમે વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો છો અથવા તો નવો પાસપોર્ટ બનાવવાનો વિચાર કરો છો, તો આ એક એવા સમાચાર છે જે જાણવા જરૂરી છે. 1 જુલાઈ 2026થી પાસપોર્ટ બનાવવું મોંઘું થઈ શકે. કેન્દ્ર સરકારે પાસપોર્ટના નિયમોમાં બદલાવ કર્યા છે અને ફી વધારવાનો નિર્ણય પણ લઈ લીધો છે. સરકારના નોટિફિકેશન અનુસાર 36 પાનાવાળા નવા પાસપોર્ટ અથવા રીઇશ્યુ પાસપોર્ટની સામાન્ય ફીસ 1500 રૂપિયાથી વધીને હવે 2500 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે જે આવેદકો હશે તેમણે 1000 રૂપિયા વધારે ખર્ચ કરવા પડશે. હવે જો કોઈ સામાન્ય તત્કાલ સેવા અંતર્ગત પાસપોર્ટ બનાવવા ઈચ્છે છે તો 3500 રૂપિયાથી વધીને આ કિંમત 5000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હવે આ જે કેટેગરી છે એમાં પણ 1500 રૂપિયાનો વધારો થયો છે. વધારે યાત્રા કરવાવાળા લોકોથી વધારે ઉપયોગ કરવાવાળા જે 60 પાના હોય છે એમાં પાસપોર્ટની જે ફી છે એમાં પણ વધારો થઈ ગયો છે. સામાન્ય આવેદન માટે ફી 2000 રૂપિયાથી વધી 3500 રૂપિયા થઈ અને તત્કાલન ફીસ 4000 રૂપિયાથી વધીને 6000 રૂપિયા થઈ ગઈ છે. હવે આનો સીધો અર્થ એ છે કે મોટા પાસપોર્ટ બનાવવા માટે લોકોએ હવે પહેલાં કરતાં વધારે રકમ ખર્ચ કરવી પડશે. હવે ફક્ત નવા પાસપોર્ટ માટે નહીં, પરંતુ ઘણા એવા સરકારી કામો માટે પણ હવે વધારે ફીસ ચૂકવવી પડશે. જો તમે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો, ફાટી ગયો અથવા એની જગ્યા પર તમારે નવો પાસપોર્ટ બનાવવો છે તો આના માટેની પણ ફીસ વધી ગઈ છે. હવે એ સિવાય પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને સરેન્ડર સર્ટિફિકેટ જેવી સર્વિસીસ માટે પણ તમારે પોતાનું ગજવું ઢીલું કરવું પડશે. સરકારે એક મોરચા ઉપર રાહત રાખી છે. 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધારે ઉંમરવાળા સિનિયર સિટીઝન્સને નવા પાસપોર્ટના આવેદન પર મળવાવાળી 10%ની છૂટ પહેલાંની જેમ જ મળતી રહેશે. હવે જો તમે જૂની કિંમતો પર પાસપોર્ટ બનાવવા ઈચ્છો છો તો તમારી પાસે 30 જૂન સુધીનો જ સમય છે. તો દર્શક મિત્રો, જો તમે બહારગામ જવાની તૈયારી કરી રહ્યા છો અથવા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો પરંતુ પાસપોર્ટ વિશે પણ તમારે હજી વિચારવું છે, તો આ એ જ દિવસો છે જ્યારે તમે નવો પાસપોર્ટ બનાવી શકો છો. નહીં તો 1 જુલાઈ 2026થી પાસપોર્ટની જે નવી કિંમતો છે એ શરૂ થઈ જશે. નહીં તો 1 જુલાઈ 2026ના રોજથી પાસપોર્ટની નવી કિંમત લાગુ પડી જવાની છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.